વડોદરા સિંધરોડ ગામમાં મહી નદીનું પાણી ઘૂસ્યું, લોકોને સ્થળાંતર માટે અપીલ। વડોદરા જિલ્લાના છેવાડે આવેલા સિંધરોડ ગામમાં નીચાણવાળા વિસ્તારમાં મહી નદીનું પાણી ઘૂસી ગયું છે। કડાણા ડેમમાંથી સતત પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે અને પાણીના પ્રવાહમાં વધારો નોંધાયો છે। સિંધરોડ ગામ મહી નદીના કાંઠે આવેલું હોવાથી નદીનું પાણી ગામમાં પ્રવેશતા સ્થાનિકોની મુશ્કેલીઓ વધી રહી છે। સામાજિક કાર્યકર કમલેશ પરમાર વડોદરાથી ગામે પહોંચી સ્થાનિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની અપીલ કરી હતી। તેમણે કલેક્ટરને વિનંતી કરી કે જ્યાં પાણી ભરાયા છે ત્યાં તાત્કાલિક એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમને તૈનાત કરવામાં આવે। સાથે જ રાજકીય પ્રતિનિધિઓને પણ પરિસ્થિતિની તાત્કાલિક મુલાકાત લેવાની જરૂરિયાત જણાવી છે। કમલેશ પરમારે વધુમાં તંત્રને અપીલ કરી છે કે સ્થળાંતર થયેલા લોકો માટે રહેવાની સાથે સાથે જમવાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી પ્રભાવિત લોકોનું પણ વધુ તકલીફ ન પડે। હાલમાં જે કહેવાય છે કે સિંગરોડ ખાતે આવ્યા છે અમે, અને અલગ અલગ જે મહીસાગરના તટ વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે ગ્રામીણ વિસ્તારમાં, તે લોકોને અમે સૂચના આપવા માટે આવ્યા છે। સાથે સાથે જે જગ્યા ઉપર પાણીનો ભરાવડો છે તેવા તમામ લોકોને, તમામ પરિવારજનોને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે જો આપણા વિસ્તારની અંદર, આપણા ઘરની અંદર પાણીનો ભરાવડો હોય તો તાત્કાલિક ધોરણે જે તે જગ્યા ઉપર સ્થળાંતર થવું જોઈએ। સાથે સાથે જે પણ ઢોર ઢાકર છે તેને પણ નુકસાન ન થાય તેની પણ સંપૂર્ણ તકેદારીના ભાગરૂપે જે તે જગ્યા ઉપર સ્થળાંતર કરવું જોઈએ। સાથે સાથે કલેક્ટર સાહેબશ્રીને અમે આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જે જગ્યા ઉપર, જે ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો ભરાવડો છે તે જગ્યા ઉપર એનડીઆરએફ, એસડીઆરએફ સાથે સાથે અનેક ટીમોને પણ તૈનાત કરવી જોઈએ। સાથે સાથે ગ્રામીણ વિસ્તારની અંદર જે પણ સરપંચ હોય, સાથે સાથે જે પણ ધારાસભ્ય હોય તેઓને પણ તાત્કાલિક ધોરણે સૂચના આપી અને તમામ વિસ્તારોમાં ફરવા માટે મોકલવા જોઈએ, જેથી કરીને કોઈપણ વિસ્તારની અંદર કોઈપણ જાતની તકલીફ ન પડે। કારણ કે હાલમાં જે પાણીનું લેવલ ધુસકે ને ધુસકે વધી રહ્યું છે, ત્યારે જે ગ્રામીણ વિસ્તારના લોકો, હાલમાં પણ કેટલાક લોકો, પરિવારજનો જે ઘરમાં છે તેઓને વહેલામાં વહેલી તકે સુવિધાઓ, સવલતો પૂરી પાડવામાં આવે, ભોજનની વ્યવસ્થા કરવામાં આવે। સાથે સાથે જે જગ્યા ઉપર સ્થળાંતર કરવાના છે એ જગ્યા પર પણ તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરવામાં આવે તેવી અમારી માંગ છે।